મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત પોલીસનું ગૌરવ બન્યા નીતેશ પાંડે। ઐતિહાસિક તપાસ બાદ આ સન્માન ડીજીપી કોમોડેશન ડિસ્ક 2024 એનાયત કરાશે। તો આઈઆઈટી મદ્રાસ પ્રશિક્ષિત 2017 બેચના અધિકારી છે, ત્યારે પ્રવેશન દરમિયાન જ કેન્દ્રીય ગૃહ મંત્રાલયનું તેમને સન્માન મેળવ્યું હતું। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગુજરાત પોલીસનું ગૌરવ એસપી નીતેશ પાંડે બન્યા છે। તો ગુજસીટોકમાં ઐતિહાસિક તપાસ બદલ સન્માન ડીજીપી કોમોડેશન ડિસ્ક 2024 એનાયત કરાશે। આઈઆઈટી મદ્રાસ પ્રશિક્ષિત 2017 બેચના અધિકારી છે, ત્યારે પ્રવેશન દરમિયાન જ કેન્દ્રીય ગૃહ મંત્રાલયનું તેમને સન્માન પ્રાપ્ત કર્યું હતું। ત્યારે ગુજરાત પોલીસનું આ ગૌરવ બન્યા છે એસપી નીતેશ પાંડે। વડોદરાથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં કુંડેરામાં વર્ગ 4ના કર્મચારીઓ પાલિકા ખાતે આવી પહોંચ્યા છે। વડોદરાથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ઉંડેરાના 4 વર્ગના કર્મચારીઓ પાલિકા કચેરીએ પહોંચ્યા। પાલિકાએ 7 ગામના કર્મીઓને કાયમી કરવાનો લીધેલો નિર્ણય હવે ચર્ચામાં છે। 7માંથી 6 ગામના કર્મચારીઓને કાયમી કરવામાં આવ્યા છે। માત્ર ઉંડેરા ગામના 4 વર્ગના કર્મચારીઓ હજી પણ વંચિત જોવા મળી રહ્યા છે। ઘણા વર્ષ નોકરી કરી છતાં કાયમી ન કરતા રોષ વ્યક્ત કર્યો છે। તો ઠરાવ થઈ ગયો છે, તો અમને પણ કાયમી કરો, કર્મીની અગ્રણીની આ માંગ છે। પાલિકાએ 7 ગામના કર્મીઓને કાયમી કરવાનો નિર્ણય ચર્ચામાં છે। તો 7માંથી 6 ગામના કર્મચારીઓને કાયમી કરવામાં આવ્યા છે। તાજેતરમાં જ વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે 4થા વર્ગના કર્મચારીઓ છે તેને પરમનન્ટ કરવામાં આવ્યા છે, ત્યારે એક ગામ જે બાકી રહી ગયું છે તે ઉંડેરા છે। ઉંડેરા ગામના 4થા વર્ગના કર્મચારીઓ આજરોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવ્યા છે। પોતાની પડતર માંગણી લઈને અત્યારે તેઓ અહીંયા વિશેષ ઉપસ્થિત છે। આપણે તેમની સાથે જ વાત કરીશું, કયા મુખ્ય જે પડતર માંગણી તેમની છે તે લઈને આવ્યા છે અને શું અપેક્ષા ધરાવે છે। જી, શું કહેશો, શેના માટે આવ્યા છો? અમે અમારા હક માટે આવ્યા છે। 6 ગામનું થયું, 7 ગામ બોલાય છે, 6 ગામનું કર્યું, તો અમારો પણ હક છે ને। અમારો હક છે તો અમે તો લેવાના જ છે, એની માટે અમે આવ્યા છે। અને 130 જણના કાઢી મૂક્યા એ તમે નથી। શેના કારણથી નતું થયું? હવે એક સાહેબ એવું કહે છે કે તમારો ઠરાવ નથી, એ ઠરાવ નથી, બસ એ શબ્દ પકડી રાખ્યો છે। ઠરાવ નથી પકડી રાખ્યું। હા, અચ્છા, ઠરાવ નથી। હવે અમને શું ખબર કે ઠરાવ શું છે? હવે ખબર પડી। હા, અત્યાર લાગી તો આપણે 7 ગામ બોલાતા હતા, એટલે અમે 7 પર જ ચાલીએ ને। ઓછું હવે અમને ખબર છે કે આગળ જતા આવું બધું થશે। એટલે કેટલા સમય તમે કામ કર્યું છે? ખાસા સાયમનથી કામ કરીએ છીએ અમે 30 વર્ષથી કામ કરીએ જ છીએ। 30 વર્ષ? હા, 30 વર્ષથી કામ કર્યું? અમે 30 વર્ષથી કામ કરેલું છે। હવે જયારે અમારે કાયમ થવાનું આવ્યું તો અમને પાછી કાઢી લીધી એમ કે તમારો ઠરાવ નથી। ઠરાવ નથી તમને એવું કીધું, પણ તમે અત્યારે ડીડીઓ પાસેથી પેલું લઈને આવ્યા છો, તો અત્યારે ઉપર મળ્યા ખરા? બધી જગ્યાએ જઈને આવ્યા છીએ। તો શું કીધું તમને? હવે સાહેબ નથી, સાહેબ આવે તો ખબર પડે। અને શું અપેક્ષા છે હવે તમારી? અમારે તો થવું જોઈએ ચોક્કસ। જી, જેવું 6 ગામનો મળ્યો એવો ઓર્ડર અમારો બી હક છે, અમને પણ ઓર્ડર મળવો જોઈએ।
અમને કાયમનો જ ઓર્ડર મળવો જોઈએ. તો આપણે જોઈ રહ્યા છે જે પ્રમાણે 7 ગામનો જે સમાવેશ કરવામાં આવ્યો છે અને 7 ગામના જે ચોથા વર્ગના કર્મચારીઓ છે તેમાંથી 6 ગામના જે ચોથા વર્ગના કર્મચારીઓ છે તેમનો સમાવેશ થયો છે. 7મું ગામ જે ઉંડેરા છે તેના જે કર્મચારી છે 100 થી ઉપરાંતના જે કર્મચારીઓ છે તેમને હજી પરમનન્ટ કરવામાં નથી આવ્યા. તેમનો ઓર્ડર નતો તેવી રીતની વાત તેમને કરવામાં આવી હતી ત્યારે ડીડીઓ પાસેથી પણ તે જે ઓર્ડર છે તે ઓર્ડર તેમને મેળવેલો છે. ત્યારે આપણે જોઈએ છે ભાઈ છે તેમની સાથે પણ વાત કરીશું અને જાણીશું. 6 ગામ ના બધાના થઈ ગયા છે, 7મું ગામ ઉંડેરાનું બાકી છે. શું મુખ્ય કારણ? મુખ્ય કારણ એ જ છે કે આ લોકો જે બહેનો જે છેલ્લા 3 વર્ષથી આ લોકોને ધવડાયા જ કરે છે. સાથે 7 ગામનો ઠરાવ થયેલો છે. હું એક જ વસ્તુ કહું કે પંચાયતમાં 5 રૂપિયાનું કામ કરવું હોય તો પણ ઠરાવ કરવો પડે. ઠરાવ કર્યા વગર કઈ વસ્તુ થતી નથી. 1 રૂપિયાની પેન ખરીદી હોય તો મારે પંચાયતમાં ઠરાવ લખાવવો પડે અને ઠરાવથી જ બધું થતી હોય છે. ત્યારે ગ્રામ પંચાયતનો ઠરાવ છે, તાલુકા પંચાયતમાં એમની યાદી બની છે, જિલ્લા પંચાયતનો ઓર્ડર છે, બધું જ છે. 356 માણસ તો 130 માણસ ક્યાં ગયા? 6 ગામનો ઓર્ડર થયો તો બાકીના 130 એ લોકો માઇનસ કેમ કર્યા? ઉંડેરાના માણસો ક્યાં ગયા? તો અહીંયા આગળ કઈ રંધાઈ રહ્યું છે એવું મને લાગે છે. માંગણી સ્વીકારવામાં નહીં આવે તો શું કરશે? કાયદેસર એમને લેવા જ પડશે. ઠરાવ છે, જિલ્લા પંચાયત તાલુકા વિકાસ અધિકારીની યાદી છે, એમાં 130 અમારા માણસો છે જ, એમને લેવા જ પડશે. અને સાહેબે પણ કીધેલું છે કે તમે યાદી આપો એટલે લઈ લઈશું. ધેટ્સ ઓલ. તો આ જોઈ શકાય જે પ્રમાણે ઠરાવ થઈ ચુક્યો છે ને આ 130 જે લોકો છે તેમને પણ લેવા પડશે તેવી માંગ જે અત્યારે ચોથા વર્ગના કર્મચારીઓ છે તેમના જે અગ્રણી છે સાથે જે મહિલા બહેનો છે તેમના દ્વારા પણ કરવામાં આવી રહી છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્ય નિવાસકર, મંતવ્ય ન્યૂઝ વડોદરા. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં જુનિયર ડોનાલ્ડ ટ્રમ્પ વનતારાથી રવાના થયા છે. તો મહત્વપૂર્ણ સમાચાર, ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર વનતારાથી ઉદયપુર જવા રવાના. જામનગર એરપોર્ટથી રાજસ્થાન જવા પ્રસ્થાન કર્યું. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર તેમની ગર્લફ્રેન્ડ સાથે ઉદયપુર રવાના થયા છે. તો વનતારાથી જામનગર એરપોર્ટ પહોંચ્યા હતા. તો ત્યાંથી રાજસ્થાનના ઉદયપુર માટે તેમણે પ્રસ્થાન કર્યું. તો જસદણના આટકોટ હાઈવે પર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. તો વધુ એક અકસ્માત સર્જાયો છે. અકસ્માત સર્જાવાની ઘટનામાં નો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે જ્યાં જસદણ રાજકોટ હાઈવે પર અકસ્માત સર્જાયો. જેસીબી અને બાઇક વચ્ચે આ અકસ્માત સર્જાયો હોવાની ઘટના ઘટી છે. કલ્યાણી પેટ્રોલ પંપ પાસે અકસ્માત સર્જાયો છે. ત્યારે અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. આ ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા પણ ઉમટી પડ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોરબી જિલ્લામાં ભાજપના કમલમ કાર્યાલયનું ઉદઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે ભાજપની સભાને સંબોધતા જણાવ્યું કે પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપનો જય જયકાર છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ જશે. ભાજપના વળતા પાણીની રાહ જોતા હતા તે સાંભળી લો. તમિલનાડુ અને બંગાળમાં પણ ભાજપ એનડીએની સરકાર બનવાની છે. મોરબીના કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બાળક પાસેથી ભેટ સ્વીકારી હતી. આગામી લોકલ બોડીની ચૂંટણીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ કોંગ્રેસના સુપડા સાફ અને આ સંકલ્પ સાથે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાએ જ્યાં સુધી સ્થાનિક સ્વરાજમાં કોંગ્રેસની સ્થિતિ દૂરબીન લઈને શોધવી પડે એવી ના થાય ત્યાં સુધી આપણે પગ વાળીને બેસવાનું નથી. ગીર સોમનાથમાં બીએલઓએ એસઆઈઆર એટલે કે ખાસ મતદાર યાદી સુધારણા કામગીરીના ત્રાસના કારણે આત્મહત્યા કરી લેતા શિક્ષણ જગતમાં ઓહાપોહ મચી ગયો છે.
આ ઘટના બાબતે રાજકોટ શહેર આચાર્ય સંઘના પ્રમુખ ડોક્ટર શૈલેષ સુજીત્રાએ જણાવ્યું હતું કે ગીર સોમનાથમાં બુથ લેવલ ઓફિસર તરીકે કામગીરી કરતા શિક્ષક અરવિંદભાઈએ આપઘાત કરી લેતા તેમના પરિવાર પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. અમારી માંગ એવી છે કે આ કામગીરી અમારી છે, અમે કરશું, પણ તંત્રની અંદર રોકાયેલા તમામ કર્મચારીઓને સમાન રીતે કામગીરી સોંપવામાં આવે, બધા જ કર્મચારીઓને સોંપવામાં આવે, શિક્ષકોને પણ સોંપવામાં આવે, પણ અભ્યાસના ભોગે નહીં. ગરીબ બાળકો જે અમારી શાળાઓમાં અભ્યાસ કરી રહ્યા છે એમના શિક્ષણના ભોગે નહીં. અમે ચોક્કસ આ કામગીરી કરવા માટે તૈયાર છીએ, પણ આવા માનસિક અને દબાણ વડે આ વાતાવરણમાં અમારા શિક્ષકો આ કામગીરી નહીં કરી શકે. રાજકોટમાં ડિજિટલ અરેસ્ટ કરીને ગઠિયાઓએ કરોડો પડાવી લીધાનો કિસ્સો સામે આવ્યો હતો. જૂના એરપોર્ટ રોડ પર પત્રકાર સોસાયટી નજીક રહેતા નિવૃત્ત શિક્ષક સાથે ડિજિટલ અરેસ્ટની ઘટના ઘટી હતી. 20 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરી ગઠિયાઓ દ્વારા 1.14 કરોડ પડાવી લીધા હતા. આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા સાયબરક્રાઇમ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. રાજકોટના રહેવાસી કુરબાન વલીજી બદામી જેઓ નિવૃત્ત શિક્ષક છે, તેમની સાથે ડિજિટલ અરેસ્ટનો બનાવ બનેલો હતો, જે બાબતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 204, 205, 308(7), 337 અને 61(2) મુજબ ગુનો દાખલ કરેલો છે, જેમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ભારત અને પાકિસ્તાનના ભાગલા અથવા 1965ના યુદ્ધ પછી જે લોકો ભારત છોડીને પાકિસ્તાન અથવા અન્ય કોઈ દુશ્મન દેશના નાગરિક બન્યા છે તેમની ભારતમાં રહેલી મિલકતોને એનિમી પ્રોપર્ટી જાહેર કરવામાં આવી છે. આ મિલકતોનો કબજો કસ્ટોડિયન ઓફ એનિમી પ્રોપર્ટી હેઠળ લેવામાં આવ્યો છે. તાજેતરમાં રાજકોટ જિલ્લામાં આવેલી આવી કુલ 139 એનિમી પ્રોપર્ટીનો સર્વે કરવાની અને તેનું વેલ્યુએશન કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જિલ્લામાં અત્યારે અસિસ્ટન્ટ કસ્ટોડિયન ઓફ એનિમી પ્રોપર્ટી મુંબઈના સર્વેર જે છે આ 17/11/2025 થી લઈને 23/12/2025 સુધી અહીંયા જેટલી પણ એનિમી પ્રોપર્ટીઝ છે એનું સર્વે કરવાના છે. આને સાથે સાથે રાજકોટના DLR અને સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટની કચેરીના સર્વે પણ સાથે રહેશે. રાજકોટ જિલ્લામાં અને શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ કસ્ટોડિયન ઓફ એનિમી પ્રોપર્ટી હસ્તકની કુલ 139 પ્રોપર્ટીઝ છે. આ પૈકી એનિમી પ્રોપર્ટી ડિક્લેર્ડ જે થઈ ગઈ છે આ 66 છે, અને એનિમી પ્રોપર્ટી પ્રોસેસ કેસ મતલબ કે આ પ્રોપર્ટી એનિમી પ્રોપર્ટી તરીકે આઈડેન્ટિફાઈ થઈ છે. પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક વિવેક કુમાર ગુપ્તાની અધ્યક્ષતામાં અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે સાંસદો સાથે બેઠક યોજાઈ. અમદાવાદ વડોદરા મંડળના પ્રોજેક્ટ્સ, સ્ટેશનોના પુનર્વિકાસ, મુસાફર સુવિધાઓ અને ફ્રેટ વિકાસ અંગે રજૂઆત કરવામાં આવી. સાંસદોએ સ્ટોપેજ, નવી ટ્રેનો, પુલો અને સેવા સુધારાઓ અંગે માંગણીઓ રજૂ કરી. રેલવે પ્રશાસને ઝડપી કાર્યવાહી અને સહકાર મજબૂત કરવાની ખાતરી આપી. અમદાવાદના ખોખરા વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના પાર્થ પાર્ટી પ્લોટમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી નથી. પાર્ટી પ્લોટમાં આવનારા લોકો આજુબાજુની સોસાયટીની બહાર વાહન પાર્ક કરતા હોવાથી સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. આરટીઆઈ એક્ટિવિસ્ટે જણાવ્યું હતું કે છેલ્લા 2 વર્ષથી અમારી લડત ચાલે છે, પરંતુ કોઈ નિરાકરણ ન આવતા આરટીઆઈ કરી હતી. આરટીઆઈની મળેલી માહિતી પ્રમાણે કોર્પોરેશને જવાબ આપ્યો હતો કે અમારી પાસે કોઈ જ આના દસ્તાવેજી પુરાવા નથી કે પાર્ટી પ્લોટમાં પાર્કિંગની વ્યવસ્થા છે કે નહીં. કોર્પોરેશને અમને 300ના સ્ટેમ્પ ઉપર એફિડેવિટ આપ્યું છે કે અમારી પાસે આના કોઈ પુરાવા નથી, અને અત્યારે હાલમાં બી પ્રસંગ ત્યાં ચાલી રહ્યો છે. તમે વિઝ્યુઅલ ઉતારી શકો છો જઈને કે 500, 1000ની કેપેસિટીમાં આ લગ્ન પ્રસંગ માટે કે કોઈ પણ પ્રસંગ માટે ભાડે આપવામાં આવે છે, અને આ રોડ એકદમ સાંકડો છે, જેથી કરીને અહીંયા ટ્રાફિકની ખૂબ જ સમસ્યા ઊભી થાય છે, અને અવારનવાર મહેમાનો સાથે તકરાર થવાના કારણે અમારે સ્વૈચ્છિક આ રીતે બોર્ડ લગાવવા પડ્યા છે, જેથી કરીને મહેમાનો સાથે અમારે તકરાર ઓછી થાય અને બધા શાંતિથી રહી શકીએ. અમે મ્યુનિસિપલ કોર્પોરેશન પાર્કિંગને લઈને કડક બની છે. જ્યારે રોડ ઉપર કોઈ પણ વાહનો પાર્ક હોય તો વાહન માલિકો પાસેથી દંડ ઉઘરાવવામાં આવે છે, પરંતુ કોર્પોરેશનની પોતાની માલિકી ખોખરા વિસ્તારમાં પાર્થ પાર્ટી પ્લોટ આવેલો છે, અને આ પાર્થ પાર્ટી પ્લોટમાં
પાર્કિંગની વ્યવસ્થા જ નથી. ખુદ કોર્પોરેશનની પાસે પણ એ માહિતી નથી કે આ પાર્ટી પ્લોટ જે છે પાર્ટી પ્લોટ ત્યાં કોઈ પાર્કિંગની વ્યવસ્થા નથી. જ્યારે અહીંયા આવો કોઈ પ્રસંગ હોય ત્યારે પ્રસંગમાં જે આવતા જે લોકો હોય છે તેમને પોતાની સાથે પોતાનું વાહન લઈને આવે છે અને જ્યારે અહીંયા કોઈ પાર્કિંગની વ્યવસ્થા નથી ત્યારે આજુબાજુમાં આવેલી જે સોસાયટીઓ છે તે સોસાયટીની બહાર તે પોતાનું વાહન પાર્ક કરે છે અને તેના જ કારણે આજુબાજુની સોસાયટીના રહીશો દ્વારા ત્રસ્ત થઈને પોતાની સોસાયટીની બહાર બેનરો લગાવવામાં આવ્યા છે કે અહીંયા કોઈ પણ જે પાર્ટી પ્લોટમાં આવતા લોકોએ પોતાનું વાહન પાર્ક કરવું નહીં અને જો કોઈ વાહન પાર્ક કરશે તો તેને ટોઈંગ કરવામાં આવશે. એક કામ વોર્ડ કે નામ જેવું બોર્ડ છે તે મારવામાં આવ્યું છે. ખોખરા વોર્ડ નાગરિક સેવા સમિતિ દ્વારા આ બોર્ડ છે તે ઠેર ઠેર લગાવવામાં આવ્યા છે કારણ કે જ્યારે જાહેર રસ્તાઓ પર જે અહીંયા આવતા જે મહેમાનો હોય છે જે પ્રસંગમાં આવ્યા હોય છે તે પોતાનું પાર્કિંગ વાહન કરી દેતા હોય છે અને તેના જ કારણે અગવડતા પડતી હોય છે. અહીંયા ખોખરા વોર્ડના નાગરિકો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. જોર્જભાઈ, શું કહેશો? એક બાજુ કોર્પોરેશન જો કોઈએ વાહન રોડ ઉપર પાર્ક કરી દીધું હોય તો દંડ લઈ લે છે, પોતાની જ માલિકીમાં પાર્કિંગ નથી, કેટલી મોટી છબરડો કહેવાય? આ મ્યુનિસિપલ કોર્પોરેશનની અક્ષરમય બેદરકારી અને બિનકાયદેસર વહીવટ કહેવાય. કેમ કે તમે એક નાનીકડી દુકાનને જો ઇન્ફેક્ટ ફીની પરમિશન આપતા હોય તો પહેલાં પાર્કિંગ માગતા હો છો. નાની હોટલો હોય કે પાર્ટી પ્લોટો હોય કે પછી હોલ હોય, પાર્ટી પ્લોટ હોય, એ લોકો માટે ફરજિયાત પહેલાં તમારે પાર્કિંગની વ્યવસ્થા બતાવવી પડે. એના પછી જેને બીયુ પરમિશન એટલે યુઝ માટેની પરમિશન મળતી હોય. હવે મ્યુનિસિપલ કોર્પોરેશનનું જાતે પોતાનું પાર્ટી પ્લોટ અને વર્ષોથી ચાલે છે અને વર્ષોથી ચાલે તોય પાર્કિંગની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. એટલે તાત્કાલિક અસરથી કોર્પોરેશને પાર્કિંગની વ્યવસ્થા થાય તે દિશામાં કાર્યવાહી કરવી જોઈએ. વોર્ડની બી માગણી છે અને અમારી બી માગણી છે. એટલે પાર્કિંગની વ્યવસ્થા થાય તેવી માંગણી કરવામાં આવી રહી છે કારણ કે જ્યારે આ પાર્ટી પ્લોટમાં કોઈ પણ પ્રસંગ હોય ત્યારે અહીંયા જે લોકો આવતા હોય છે, સાથે સાથે હાટકેશ્વર બ્રિજનું ડિમોલેશન પણ ચાલી રહ્યું છે અને તેને લઈને પણ મુખ્ય રોડ છે ત્યાં ડાયવર્ઝન આપવામાં આવે છે અને તેના જ કારણે આ રોડ ઉપર પણ ટ્રાફિક થાય છે અને તેના કારણે આજુબાજુની સોસાયટીના રહીશો છે તે હવે ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. પરંતુ આ કોર્પોરેશન પ્રજાના પૈસાનો ટેક્સ લે છે, પરંતુ તેમ છતાં પણ જ્યારે કોઈ નાગરિકનું વાહન રોડ પર હોય તો પણ તેની પાસેથી દંડ ઉઘરાવવામાં આવે છે. ત્યારે પોતાની પ્રિમાઇસીસમાં પાર્કિંગ પોલિસી ક્યારે અપ્લાય કરશે તે સૌથી મોટો સવાલ છે. કેમેરા પર્સન કુનાલ રાણા સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા મહિકા ગામે જમીનના ડખામાં 3 યુવાનોએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. 3 યુવાનોએ ઝેરી દવા પી લેતા એકનું મોત થયું હતું. લીઝની જમીનના વિવાદમાં મહિકા ગામના 3 ભાઈઓએ ઝેરી દવા પી લેતા દોડધામ મચી ગઈ હતી. પોલીસ દ્વારા આરોપીઓ સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એસએમસીએ ચાલુ વર્ષ 2025માં એનડીપીએસ એક્ટ હેઠળ કુલ 35 ગુના શોધી કાઢ્યા છે. જ્યારે એસએમસીએ કરેલી આ કાર્યવાહીમાં 110 આરોપીઓને પકડવામાં આવ્યા છે. જ્યારે એસએમસીના પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ આ માહિતી આપી હતી. વિદેશી દારૂ સપ્લાય કરતા ઘણા આરોપીઓ એના વિરુદ્ધ જીસીટીઓસી હેઠળ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિસ્ટ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ ના સેક્શન 22 હેઠળ પોલીસ કમિશનર શ્રી સુરત શહેરની મંજૂરી મેળવ્યા બાદ સ્ટેટ મોનિટરિંગ સેલમાં ટોટલ 10 આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કાલુપુર રેલવે સ્ટેશન પર બનાવેલ એસી વેઇટિંગ હોલ પોતે ઉદ્ઘાટનનું વેઇટિંગ કરી રહ્યો છે. કાલુપુર રેલવે સ્ટેશને 250 બેઠકો સાથે તૈયાર કરેલા એસી વેઇટિંગ હોલનું ગઈકાલે ડીઆરએમ વેદ પ્રકાશના હસ્તે સવારે 10 વાગે શુભારંભ કરવાનો હતો. આ માટેની તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવાઈ હતી. હોલ જઈને લોકો બેસવા પણ આવતા હતા, પણ ઉદ્ઘાટન ન થયું હોવાથી રાહ જોવા જણાવાતું હતું.
જો કે ડીઆરએમ કોઈ કારણસર સવારે 10 વાગે ન આવી શકતા બપોરે 2 વાગે લોકાર્પણ કરવાનું નક્કી થયું હતું, પરંતુ જરૂરી મીટિંગ સહિત અન્ય કાર્યક્રમો હોવાથી તેઓ બપોરે પણ ન આવી શક્યા, જેના પગલે હવે આ હોલનું લોકાર્પણ શુક્રવારે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરના હસ્તે કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ગુજરાત એટીએસ દ્વારા 9 નવેમ્બરના આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. એટીએસની ટીમ દ્વારા આતંકીઓની પૂછપરછમાં અનેક ઘટસ્ફોટ થઈ રહ્યા છે. આતંકી મોહમ્મદ સુહેલ મોહમ્મદ સલીમ ખાનના ઘરે તપાસ દરમિયાન ટીમને આઈએસઆઈએસનો ઝંડો અને ડિજિટલ પુરાવાઓ મળ્યા હતા. આતંકી આઝાદની તપાસમાં ચોંકાવનારી હકીકતો સામે આવી કે આતંકી સુલેહે એક પાર્સલ આઝાદને મોકલાવ્યું હતું. આ પાર્સલ લઈને એટીએસે તપાસ શરૂ કરી છે. તેમજ અમદાવાદમાં રોકાયેલ હોટેલના સીસીટીવી પણ સામે આવ્યા છે. સીસીટીવીમાં આતંકી સૈયદ બહાર નીકળતો જોવા મળ્યો છે. આતંકી ડોક્ટર અહેમદને ભારતમાં ખૂબ મોટી ઘટનાને અંજામ આપવો હતો. એટલું જ નહીં, આતંકીએ હરિદ્વારના મંદિરોમાં પણ રેકી કરી હતી. અમદાવાદમાં પ્રદૂષણ દિવસે દિવસે સતત વધી રહ્યું છે, ત્યારે એમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે શહેરમાં પ્રદૂષણ ઘટાડવા માટે એમસી દ્વારા એર સેન્સર લગાવવામાં આવશે. તંત્રને એર સેન્સરથી પ્રદૂષણ અંગે જાણ થશે. ધુમાડો વધતા ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવશે અને ગાર્ડન વિભાગને વૃક્ષો વાવવા અંગે સૂચના અપાશે. આ ઉપરાંત લિક્વિડ ફોર્મનો ઉપયોગ કરી પ્રદૂષણ ઓછું કરાશે. આપણે વાત કરીએ કે ઘણા સમયથી એર ક્વોલિટીમાં સુધારો થાય એ માટે આવનાર સમયગાળા દરમિયાન મહાનગરપાલિકા એર સેન્સર માટે આગળ વધી રહી છે અને એર ક્વોલિટી શુદ્ધ રહે એ માટેનો પ્રયત્નો એને મિફ્ટ દ્વારા પાણીનો છંટકાવ કરીને એમાં એરની અંદર રહેલા જે ડસ્ટ પાર્ટિકલ છે તેને કઈ રીતે નીચે લાવી શકાય અને એર ક્વોલિટી સુધરે એ માટેનો પ્રયત્ન કરવામાં આવશે. અમદાવાદમાં સિનિયર સિટીઝનની મિલકત પચાવતી એક ઓર્ગેનાઇઝ ગેંગ સામે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. ત્યારે આ મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં સગા ભાઈ અને બહેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. સિનિયર સિટીઝનની મિલકત ભાડેથી લઈને ખાલી ન કરવાનો અને પછી મિલકત પચાવી લેવાનો ગંભીર આક્ષેપ લગાવાયો છે. દુકાન અને મકાન પચાવવાના આક્ષેપોને લઈ હવે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ये जबरदस्ती दुकान खाली करवा आया था, गुंडाओं ने बता 4-5 लोग आया था, जबरदस्ती लॉक मारी नाखी दुकान तो एमनी હતી ને ये चालू करायाમાં ચાલુ દુકાનમાં એમની દુકાન એમની હતી અને તમે ભાડું નહીં ચૂકવતા ભાડું ઓકે છે, બધું કમ્પ્લીટ છે. એ જબરદસ્તી ખાલી કરવા માટે એ લॉक મારી નાખી. તો દુકાનનો તમારો એગ્રીમેન્ટ ક્યારે પતે છે? એગ્રીમેન્ટ આ મહિના પર આ 6 મહિના તક ફોનમાં ઓર્ડર ચાલે. એટલે હવે તમે ખાલી કરી દેશો ને? એ જ્યારે અમે શાંતિથી અમે કરવા તૈયાર છે, ત્યાં ના નહીં પાડીએ. એ શાંતિથી કરવા સમાધાન કરશે અમે કરી દઈશું. ફેબ્રુઆરી મહિનાથી અમને હેરાન કરવાનું ચાલુ કર્યું. ફેબ્રુઆરીથી અત્યારે નવેમ્બર ચાલે છે. લગભગ અત્યાર સુધીનું કોઈ ભાડું આપેલું નથી અને મકાન એનો એગ્રીમેન્ટ પણ પૂરો થઈ ગયો, લીવ લાઇસન્સ એગ્રીમેન્ટ હતું, છતાં પણ એ અત્યારે દુકાન ખાલી કરતા નથી. અને એમને 2 તારીખે અમારી પાસેથી 3.5 લાખ રૂપિયા મહેન્દ્રસિંહજી તલવાડિયા પાસેથી ખંડણીની રકમ લીધેલી છે અને એમને કીધું કે 3 તારીખે અમે દુકાન ખાલી કરી દઈશું. અને 3 તારીખે અમે ગયા ત્યારે એમને દુકાનનું તાળા ખોલી અને એમનો સામાન બહાર કાઢી અને એમને કબજો સુપ્રત કરી દીધો. પછી 11 વાગે આ કબજો સુપ્રત કર્યો 3 મેના રોજ અને એ જ બપોરે 3 વાગે તાળા તોડીને પાછા અંદર ઘૂસી. ઓકે, પોલીસ શું કહેવા માંગે છે? પોલીસ અમે રજૂઆત કરી છે, અમને ન્યાય આપો. રાજ્યમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 200 ને પાર કરતા હવા ઝેરી બની છે, જે ગુણવત્તાને ખરાબ શ્રેણીમાં મૂકે છે. રાજ્યમાં દિવસે ને દિવસે વાયુ પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં એક્યુઆઈ 240 અને વડોદરામાં એક્યુઆઈ 220 નોંધાયો છે, જે લોકોના સ્વાસ્થ્ય માટે એક ચિંતાનો વિષય છે.
પ્રદૂષણના ઊંચા સ્તરને જોતા નાગરિકોને બીમારીઓથી બચવા માટે માસ્ક પહેરવાની અને ખાસ કરીને હવામાં પ્રદૂષણ વધુ હોય તેવા સમયગાળા જેમ કે વહેલી સવારે અને રાત્રે બહાર જવાનું ટાળવું જોઈએ. અમદાવાદમાં શિયાળાની શરૂઆતની સાથે જ હવામાનમાં પ્રદૂષણનું સ્તર ચિંતાજનક રીતે વધી રહ્યું છે. આજે પણ શહેરમાં વહેલી સવારે AQI 240 નોંધાયો છે, જે સિવિયર કન્ડિશનમાં પહોંચી ગયો છે. નવેમ્બર મહિનામાં પણ પ્રદૂષણનો વધતો ટ્રેન્ડ ચાલુ રહ્યો છે. દિવાળી બાદ છેલ્લા ઘણા દિવસોથી શહેરમાં AQI 200થી વધુ નોંધાતા શહેરની હવાના ગુણવત્તામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે ઓક્ટોબર મહિનામાં પણ આ જ પરિસ્થિતિ જોવા મળી હતી. ખાસ કરીને દિવાળી બાદના દિવસોમાં AQIમાં તેજ વધારો જોવા મળી રહ્યો છે. સુરતમાં અમદાવાદ અને વડોદરાની સરખામણીએ AQIનું સ્તર ઓછો છે. જો કે 21 નવેમ્બરે સુરતમાં સવારે AQI 206 પહોંચ્યો હતો. રાજકોટમાં પણ છેલ્લા અઠવાડિયા દરમિયાન 150ને પાર AQI પહોંચ્યો છે. આજે રાજકોટમાં સૌથી વધુ 204 AQI નોંધાયો છે. નવેમ્બર 2025માં AQIની વાત કરીએ તો અમદાવાદ અને રાજકોટમાં તો છેલ્લા 5 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. AQI વધવાના પાછળ વાહનોનો ધુમાડો, કન્સ્ટ્રક્શન સાઇટ, રોડે રસ્તાની ડસ્ટ અને બીજા એન્વાયરમેન્ટલ ફેક્ટર જવાબદાર હોય છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. તો વડોદરામાં કડકડતી ઠંડીના કારણે એક વૃદ્ધનો જીવ ગયો હોવાની ઘટના સામે આવી છે. વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં કડકડતી ઠંડીએ એક વૃદ્ધનો જીવ લીધો છે. તો ઠંડીમાં ઠૂઠવાઈને આશરે 60 વર્ષીય વૃદ્ધનું મોત નીપજ્યું છે. ચાલુ સિઝનમાં વડોદરામાં ઠંડીથી આ પ્રથમ મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. કીધું કે અહીંયા આ રીતના પેશન્ટ છે. અહીંયા આપણે એસએજીના જેલ રોડ ઉપર, એસએજીના ગેટ પાસે જેલ રોડ ઉપર આવીને ચેક કરી, પલ્સ ચેક કર્યા, પલ્સ નથી મળતા, હાર્ટ બી ચેક કર્યા નથી, CPR આપ્યા તો બી હાર્ટ બી બંધ થઈ ગયું. તમને લાગે છે કે ઠંડીના લીધે હોઈ શકે પ્રાથમિક રીતે તમે કેસીસ આપનામાં આવતા હોય? હા, અમુક ઠંડીના લીધે હોઈ શકે અને બીજું બી હોઈ શકે. શું કારણ બી આપણે ચેક કર્યું, જે બોડી ફ્રીઝ થઈ ગઈ, બોડી તો આખી કડક થઈ ગઈ છે. તો એનું પ્રાથમિક કારણ એનું ઠંડીમાં હોઈ શકે. હા, ઠંડીના હોઈ શકે. જે રીતે ઠંડી પડી રહી છે કેટલા દિવસથી. હા, ઠંડી તો પડે જ છે. તો એને કારણે હોઈ શકે આ મૃત્યુ થયું હોય. બુલેટિનમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.